અપડેટ આવી રહી છે શેર માર્કેટથી। ભારતીય શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સમાં 700 થી વધુ પોઈન્ટ ઉછાળો આવ્યો છે। નિફ્ટીમાં 200 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। બેંક નિફ્ટી 800 પોઈન્ટથી વધુ પ્લસ થયા છે। તો આ એક મહત્વપૂર્ણ ખબર ભારતીય શેર માર્કેટમાં ઉછાળાના અહેવાલ આવી રહ્યા છે। સેન્સેક્સ ખુલતા જ 700 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 800 પોઈન્ટ એટલે 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બેંક નિફ્ટી 800 પોઈન્ટથી વધુ પ્લસ થયા છે। હાલમાં માર્કેટમાં સેન્સેક્સ 75,415 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 23,947 આસપાસ કારોબાર કરી રહ્યો છે। હાલમાં સેન્સેક્સમાં 230 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટીમાં 228 પોઈન્ટના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે। સૌથી વધારે જે ગેઇન કરનારા જે સ્ટોક્સ છે તેમાં આઈઝર મોટર્સ છે, ટાટા મોટર્સ છે, બીપીસીએલ છે, ટોરેન્ટ ફાર્મા છે, આઈઓસીએલ છે। આ તમામ જે સ્ટોક છે એ લાર્જ કેપના સૌથી સારા ગેઇન કરી રહ્યા છે। ગરમીમાં મિલ્કશેક પીતા હોય તો ચેતી જજો। અમદાવાદમાં વધુ એકવાર ગ્રાહકને કડવો અનુભવ થયો। છાસવાલામાંથી મંગાવેલ શેકમાંથી વંદો નીકળ્યો। પોલિટેકનિક 4 રસ્તા પાસેની છાસવાલા બ્રાન્ચના શેકમાં વંદો નીકળ્યો છે। આ દાવો થયો છે ગ્રાહક તરફથી। અંજીર શેકમાં મરેલો વંદો નીકળતા ગ્રાહકમાં રોષ જોવા મળ્યો। સમગ્ર મામલે ગ્રાહકે એએમસીમાં ફરિયાદ કરી છે। તો અંજીર શેક ગ્રાહકે મંગાવ્યો હતો અને તેમાં મરેલો વંદો નીકળ્યો। ઘણા લોકો ગરમીમાં મિલ્કશેક પીતા હોય છે, ત્યારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના મિલ્કશેક બજારમાં ઉપલબ્ધ હોય છે, ત્યારે આ છાસવાલાનું આ બ્રાન્ચ જ્યાં પોલિટેકનિક 4 રસ્તા પાસે આવેલી છે આ બ્રાન્ચ, અને ત્યાંથી અંજીર મિલ્કશેક મંગાવ્યો અને એમાં આ મરેલો વંદો નીકળતા ગ્રાહકની અંદર રોષ જોવા મળ્યો। ગ્રાહકે એએમસીમાં ફરિયાદ પણ કરી છે, કારણ કે આ પ્રકારના જે મિલ્કશેક હોય છે ખૂબ મોંઘા મળતા હોય છે। ક્વોલિટીના નામે અહીંયા પૈસા પણ વધારે લેવાતા હોય છે અને પછી આ પ્રકારે વંદો પીરસવામાં આવે છે। અમદાવાદના જમાદારના પુત્રએ વડોદરામાં આવી અને અછોડો તોડ્યો। પેટ ડોગ લઈને ચાલવા નીકળેલી મહિલાને એડ્રેસ પૂછવાના બહાને ઊભી રાખી, સરનામું પૂછવાના બહાને તેમની પાસે આવીને ગળામાંથી સોનાનો અછોડો આંચકી લીધો। વાહન નંબરના આધારે પોલીસ અછોડાતોડ સુધી પહોંચી। આરોપી તુષાર ઉર્ફે કાવો લક્ષ્મણભાઈ પરમારની ધરપકડ કરાઈ છે। આરોપી પાસેથી 1.18 લાખની ચેન, મોબાઈલ ફોન મળીને કુલ 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે। આરોપી તુષારના પિતા અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે। વ્યાજના ચક્કરમાં ફસાયેલ તુષારે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો છે। તો પોલીસ જવાનનો આ પુત્ર ગુનાખોરીના રવાડે ચડી ગયો। પિતા એએસઆઈ છે અને આરોપીના પિતા અમદાવાદ ગ્રામ્યમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હાર્દિક દીક્ષિત મારી સાથે જોડાયા છે। હાર્દિક, પોલીસ જવાનનો પુત્ર અને એ અછોડા તોડ, આ સમજાતું નથી, આખી ઘટના શું છે? વડોદરા શહેરમાં એક અછોડા તોડ જે છે તેને તરખાટ મચાવ્યો હતો અને ગુરવા પોલીસ સ્ટેશનની હદમાં જે છે તે એક મહિલા પોતાના પેટ ડોગને લઈને મોર્નિંગ વોક પર નીકળી હતી। દરમિયાન અછોડો તૂટવાની ઘટના જે સામે આવી હતી। આ મહિલાએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને જે વ્હીકલનો નંબર છે તેના આધારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની શોધખોળ શરૂ કરી, ત્યારે જે તાર છે તે અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું અને અમદાવાદથી જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી, એનું નામ તુષાર કાવો લક્ષ્મણભાઈ પરમાર છે। તેની તપાસમાં એવો ખુલાસો થયો કે તેને જે છે તે 1.5 લાખ રૂપિયાની આસપાસની જે ચેન છે તેની ચોરી કરી હતી અને એક મોબાઈલ પણ તેની પાસેથી મળી આવ્યો છે। આ આરોપી જે છે તે પોલીસ પુત્ર છે, તેના પિતા જે છે તે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે। તુષારની જો વાત કરવામાં આવે તો તે ડ્રાઇવિંગનું કામ કરતો હતો અને જ્યારે તે કાર લઈને વડોદરા આવ્યો હતો ત્યારે તેને એ વિસ્તારની રેકી કરી હતી અને વિસ્તાર સુમસાન જણાતા તેને મહિલાનો અછોડો તોડવાનો સાહસ જે છે તે કર્યું હતું। આ તુષાર જે છે તે વ્યાજના ચક્કરમાં ફસાયેલો હતો અને લોકોને વ્યાજ ચૂકવવાના ચક્કરમાં તેને જે છે તે ગુનાખોરીનો રસ્તો જે છે તે અપનાવ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં હજી તેને કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે, કેટલા અછોડા તોડ્યા છે, તેની સાથે કોઈ સામેલ છે કે કેમ, એ તમામ પાસાઓની ચકાસણી જે છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।